હાય ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. ફરીથી આપ સૌનું મારી આ ચેનલમાં સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ સોનલ ધામ, કે જે મઢડા ગામમાં આવેલું છે. ત્યાં સોનલ ધામમાં સોનલ માની 100મી જન્મ જયંતિની ભવ્ય તૈયારીઓ થઈ રહી છે. તો એ ભવ્ય તૈયારીઓ અત્યારે કેવી ચાલી રહી છે એના વિશે હું તમને આજે અપડેટ કરાવીશ અને એના વિશે થોડીક માહિતી આપીશ. તો 8 જાન્યુઆરી 2024ના રોજ સોનલ માના જન્મને 100 વર્ષ પૂર્ણ થશે. આ જન્મ શતાબ્દીને ખૂબ ભવ્ય રીતે ઉજવવા માટે સમગ્ર મંદિર તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી 11, 12 અને 13 જાન્યુઆરી 2024ના રોજ ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ સોનલધામ મઢડા ખાતે ઉજવાશે. તેમાં અનેક સંતો, મહંતો અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. કેશોદ તાલુકાનું મઢડા ગામ આઈ શ્રી સોનલધામ મઢડા આજે અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે. 8 જાન્યુઆરી વર્ષ 1924 પોષ સુદ બીજને રાત્રે 8:30 વાગે ભગવતીમાં સોનલનું પ્રાગટ્ય થયું હતું. પોષ સુદ બીજને સોનલ બીજ તરીકે હાલમાં પણ ઓળખવામાં આવે છે. તારીખ પ્રમાણે 8 જાન્યુઆરીના દિવસે સોનલ માના જન્મને 100 વર્ષ પૂર્ણ થશે. આ જન્મ શતાબ્દીને ખૂબ ભવ્ય રીતે ઉજવવા માટે સમગ્ર મંદિર તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સોનલમાં સમજણા થયા ત્યારથી જ ચારણ સમાજની ઉન્નતિના દ્વાર ઉઘડવા લાગ્યા હતા. એમની કરુણાતાના અમૃત ઝરણાએ કેટલાય લોકોના સંતાપને દૂર કર્યા હતા. આઈ શ્રી સોનલમાં ગામડે સુપડે નેહડે પ્રવાસો કરી અથાગ પ્રયત્નોથી સમાજની ચડતી કળા થાય તે માટે જહેમત ઉઠાવી હતી. સોનલમાએ ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશના પણ પ્રવાસો કર્યા હતા. શિક્ષણ ક્ષેત્રે ચારણ સમાજને આગળ લાવવા અનેક કામગીરી કરી હતી. કચ્છના માંડવી મુકામે વર્ષ 1957માં એક બોર્ડિંગ સ્કૂલની સ્થાપના કરી. ત્યારબાદ માતાજીએ વળાંક અને બાબરિયાવાડના તમામ પ્રદેશોના પ્રવાસ કર્યા હતા. સોનલમાં પ્રદેશની ઉન્નતિ માટે અથાગ મહેનત કરી અને વ્યસન મુક્તિની ચળવળમાં પણ ભગવત બાપુ, વિનોબા ભાવે, રવિશંકર મહારાજ, કનુભાઈ લહેરી, કલ્યાણ શેઠ અને અન્ય વિદ્વાન ચારણો સાથે વ્યસન મુક્તિ માટે 2 થી વધુ વાર પ્રવાસ કર્યા. તે પછી ગીર, બરડો, બારાડી, હાલાર, કચ્છ, વાગડ, ઝાલાવાડ, સાબરકાંઠા, મધ્ય ગુજરાત અને ગુજરાતના તમામ પ્રદેશોમાં અનેક વખત પ્રવાસો કરી અને માતાજીએ ભાવનગર અને અમદાવાદ તેમજ અન્ય છાત્રાલયોને સતત પ્રોત્સાહિત કરી શિક્ષણ પર સતત ભાર મૂકતા આવ્યા હતા. સમય જતાં સમસ્ત ચારણ અને ચારણેતર સમાજમાં પૂજ્ય આઈ શ્રી સોનલમાની સેવાકીય પ્રવૃત્તિ સુધારાવાદી વિચારધારાની ધજા ફરકાવા લાગી હતી. નાનું એવું મઢડા ધામ દેશ વિદેશમાં સોનલ ધામ તરીકે વિખ્યાત થયું હતું. સમગ્ર સમાજના શિક્ષણની જ્યોત પ્રગટાવી અને આઈ શ્રી સોનલમાં કારતક સુદ 13 બુધવારના 27 નવેમ્બર વર્ષ 1974ની વહેલી સવારે 5 વાગે અમદાવાદ મુકામે અનંતની વાત પકડી હતી. આગામી 11, 12 અને 13 જાન્યુઆરી 2024ના રોજ ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ સોનલધામ મઢડા ખાતે ઉજવાશે. તેમાં અનેક સંતો, મહંતો અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ આ કાર્યક્રમનો હિસ્સો બનશે. ત્યારે દરેક લોકોને આ કાર્યક્રમનો સાક્ષી બનવા માટે સોનલધામ મઢડા પરિવાર તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મઢડા ખાતે આવેલા સોનલધામ ખાતે 700 વીઘામાં સોનલાઈના જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી થવાની છે. 200 વીઘામાં સભા મંડપ તેમજ ભોજનાલય સાથે અનેક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે અને આ મહોત્સવમાં રાજ્યના અનેક સંતો, મહંતો તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. જેમાં દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્યજી, પ્રખર રામાયણી મોરારી બાપુ, મુક્તાનંદ બાપુ, ખોડલધામના નરેશ પટેલ, શ્રીમદ ભગવત કથાકાર રમેશભાઈ ઓઝા, પ્રાસલા આશ્રમના ધર્મબંધુજી
મહારાજ તેમજ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી અને ગુજરાત રાજ્યના પ્રદેશ આગેવાનો તેમજ સાંસદ, ધારાસભ્ય સહિત ચારણ સમાજના આગેવાનો અને દેશના ખ્યાતનામ લોક સાહિત્યકાર સાથે નામાંકિત ભજનીક કલાકારો ઉપસ્થિતિમાં ભવ્ય શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. 3 દિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ માટે છેલ્લા 6 મહિનાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં 10 લાખથી વધુ ભાવિકો પધારશે. વિશ્વભરના મા સોનલ આઈના 200થી વધુ મંદિરના સંચાલકો અને ભાવિકો એક જ જગ્યાએ એટલે મઢડા સોનલધામ ખાતે એકઠા થઈ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. મહાભારત, વાલ્મીકી રામાયણ ઉપરાંત જૈન ધર્મના શાસ્ત્રોમાં પણ ચારણોની દૈવી શક્તિઓ ધરાવનારા અને ઉચ્ચ સિદ્ધિઓને વરેલા હોવાના અનેક વર્ણનો જોવા મળે છે. કવિ કુલગુરુ કાલિદાસે પણ આદિના ગ્રંથોમાં પણ ચારણો વિશે સુયોગ્ય ઉલ્લેખ કર્યો છે. 24 અવતારોમાંના એક અને શ્રી રામચંદ્ર તથા શ્રી કૃષ્ણ પહેલા થઈ ગયેલા એવા પૃથુ ભગવાન પૃથુ રાજાથી માંડીને અલાઉદ્દીન ખિલજી, મુગલ સમ્રાટ અકબર તથા તેના વંશજો અને બીજા સેંકડો બાદશાહો પણ ચારણોના ગુણોથી આકર્ષાઈને તેમને સન્માન્યા અને વધાવ્યા છે. એવું કહેવાય છે કે જે ચારણ સાચા અને શુદ્ધ ચારણ છે તે ક્યારેય ખોટું બોલતા નથી. સાહિત્યમાં અનેક લોક ડાયરાઓમાં પણ આપણે ચારણોના છંદ અનેક વખત સાંભળીએ પણ છીએ. ખરેખર ચારણોની આપણા ગુજરાતમાં એક અલગ જ ઓળખ છે, જેમાં તે પવિત્રતા, શુદ્ધતા, સ્વમાનતા, કુમારી, નિડરતા અને વીરતાના પ્રતીક સમાન ગણાય છે. ભાવનગરના મહારાજ સાથે ગુજરાતના સ્થાપક રવિશંકર મહારાજ, ઠક્કર કાકા, આઝાદી કાળના રતુભાઈ અદાણી જેવા અનેક લોકો આઈ શ્રી સોનલ માતાજીની વિચારધારાથી પ્રભાવિત થયા હતા. આઈ શ્રી સોનલ માતાજી સાથે વિચાર વિમર્શ કરેલો. જૂનાગઢ આઝાદ થયું ત્યારે જૂનાગઢ ભારતના અવિભાજ્ય અંગ છે તેવું શ્રી સોનલ માતાજી સ્પષ્ટ માનતા હતા. ચારણ કુંડળનો મઢડા ગામનો એવો ઇતિહાસ રહ્યો છે કે સંત સ્વભાવના પિતાજી હમીર બાપુ મોડને ત્યાં 5મા પુત્રી એવા શ્રી સોનલ માતાજીનો જન્મ થયો. 4 પુત્રીઓ પછી પણ 5મું સંતાન પુત્ર આવે એવી આશા પરિવારમાં સૌ કોઈ હોય તે સ્વાભાવિક છે, પરંતુ હમીર બાપુને ત્યાં 5મી સંતાન આવવાનો હરખ પણ પરિવારમાં એટલો જ હતો જેટલો આગળની 4 પુત્રીઓનો જન્મ થયો હોય તેટલો. હમીર બાપુને અગાઉ થઈ ગયેલા આ સોનબાઈમાં સરાકડિયા વાળાએ વચન આપ્યું હતું કે તમારી 5મી પુત્રીમાં ભગવતીનો અવતાર હશે. એ દીકરી મોડ કુળ સાથે સમસ્ત ચારણ જાતિ અને હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ધાર કરશે. આજે આઈ શ્રી સોનલ એટલા માટે પૂજાઈ રહ્યા છે કે નાનપણથી જ સોનલ માતાજી ખૂબ સ્વરૂપવાનની સાથે તીવ્ર બુદ્ધિશાળી અને સ્પષ્ટ વક્તા હતા. જીવનમાં ક્યારેય સ્કૂલે તેઓ ગયા ન હતા, પરંતુ ભાષામાં સંસ્કૃત પર આઈ શ્રી સોનલ માતાજીની પકડ એવી હતી કે સામે ઊભેલા પણ તેમની વાતને સાંભળતા જ રહી જાય. આઈ શ્રી સોનલ માતાજીએ અનેક વખત સંસ્કૃત ભાષામાં પ્રવચનો આપ્યા. દેશમાં પરિભ્રમણ પણ કર્યું. ખાસ કરીને હરિદ્વાર, કાશી, મથુરા જેવા પવિત્ર સ્થળોએ સત્સંગ પણ કર્યા. એક ચારણ હોવાથી માતાજી ચારણી સાહિત્યના પ્રખર જ્ઞાતા પણ હતા. બોલો શ્રી આઈ સોનલ માની જય. જય સોનલ મા ધામ. આ છે આપણું સોનલ ધામ કે જે મઢડા ગામે આવેલું છે, કે એની તૈયારીઓ મેં તમને આવી રીતે. જય શ્રી કૃષ્ણ મિત્રો, જો મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો કે મારી ચેનલમાં હું જ્યારે વિડીયો અપલોડ કરું ત્યારે બધાની પહેલાં જોવા મળે. થેન્ક યુ.